આપણે બધું કરવું પડે ભાઈ, આપણો વારા માઇનસ ના થાય એમ કરીને સીલું તક નું સેટિંગ લા બજરંગ દળ બજરંગ દળ જોઈનિંગ લેટર છે હવે યાર. બચ્ચા ભઈલું બેન બોલાવી દીધી લા. ને સાથે દુશ્મની લા ભાઈલો એવું જય જોહર મિત્રો, તો સ્વાગત છે તમારો એક નવો વ્લોગમાં. તો ઘરે જવા નીકળ્યા છે ભાઈલો. આપણે ઘરે જવાનું કોઈ રીઝન ખરો? કઈ રીઝન નહીં ખાલી એમને ઘરે જવાનું કઈ રીઝન નહીં, પણ એવું લાગ્યું મને કે ભાઈ કાલે ઘરે ચીલ મારતા આવે બરાબર. તો અમે જઈએ આવે વડોદરાથી સીધા ગઈ નસવાડી અમારા ગામ તરફ બરાબર. હા, શું જઈએ મતલબ કાનોડા ને દ્વારકા પાછું ફરવું પડે, સોરી ગોકુળ પાસે જવું પડે. એવું કારણ છે, બીજું કઈ છે નહીં. પણ ભાઈ ગોકુળ પાસે જવું, રાધા તો નહીં બોલાવતી ને. ના લા ના એવા નથી અમારા નીલા. તમને કીધું લા ભાઈ 14 તારીખ સુધી જો ગર્લફ્રેન્ડ પટાવી તો વાત ઠીક છે, બાકી બજરંગ દળ તો 14 તારીખ સુધી ગર્લફ્રેન્ડ સેટ થી મારી કાં તો ભાઈ તો ઠીક, બાકી બજરંગ દળ में शामिल થવાનું અમારો પાક્કો દેખ્યો ભાઈ. પાકો તો અત્યારે તો નીકળીએ, રાત પણ થાય, સમય રહેતા ઘરે પહોંચીએ. રસ્તામાં ચાબા પીવું. મળજો વ્લોગમાં, મજા આવશે, લાસ્ટ સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ચલો તો આપણે વડોદરાથી ઘરે જતા એમાં મતલબ ડભોઈ સુધી તો આવી જ જાય. મતલબ લાલાભાઈને ભજીયા ખાવાનો પ્લાન હતો ભાઈલો. લાલાભાઈની દુકાન તો બંધ છે, તો આપણે શું પ્લાન હવે શું કહ્યું, દુકાન તો બંધ છે બરાબર. મેની સાઈડ છે ને લગભગ જય અંબે પાવભાજી કરીને પાવભાજી ને આપણે ચાઇનીઝ ની પુલાવ લારી ને હતા. પાવભાજી ખાવાની ઈચ્છા છે. मतलब इच्छा तो नहीं, पण हाँ पापी पेट का सवाल है भाई साहब, कुछ तो खाना पड़ेगा. ખાના પડેગા બસ. બાકી સફર બી શું વધારે લાંબો છે, રસ્તો વધારે લાંબો છે ને. હજી તો ડબલ પહોંચ્યા છે એમાં નસવાડી પણ નસવાડીથી પછી ઘરે પહોંચવાનું બરાબર. ત્યાં થોડુંક ખાતા જઈએ તો સારું, બીજું તો હું કેમ. તો પહેલા હવે લાલાભાઈની દુકાન બંધ છે, તો જય અંબે પાવભાજીમાંથી ભાઈ પુલાવ કરાવી દેમ. તું નહીં ખાતા? તો અહીંયા જય અંબે પાવભાજી આવ્યા આપણે પુલાવ ખાવા માટે. એક પુલાવ બનાવજો ને ભાઈ. તો ભાઈ આપણો છે ને આ પુલાવ પણ આવી છે બરાબર. અમે અહીંયા આગળ ખાધું. યુવરાજ કેવો લાગ્યો તને? પૈસા વસૂલ બરાબર. યુવરાજ મારે એવું કેવું છે બરાબર, સાથે ચાઇનીઝની લારી પણ છે, પણ ચાઇનીઝ ના ખાવાનું કારણ આપણું કઈ કે પછી આપણે થોડી વાર પછી ચર્ચા કરું આપણે. કોઈ હતું જેને ચાઇનીઝ ભાવતેલું એમ, હે પણ તે મોણા નહીં આવે અમારી જોડે, તો પછી ચાઇનીઝ સાથે દુશ્મની લા ભાઈલો. એવું જ છે લા. કીધું લા હાથે ચાઇનીઝ લારી છે, પુલાવની હોય છે બરાબર છે. પણ અમે શું ડિસાઈડ કર્યું કે આપણે સારું ચાઇનીઝ ખાવા નહીં કરતા, આપણે પુલાવ ખાવા આગળ પડે. એવું રીઝન છે. બાકી તો હવે મળીએ સીધા નસવાડીમાં. શું કહેજો? હા, વચ્ચે કદાચ મળી શકીએ, વાંધો નહીં. કઈ કુબેર ભંડાર એટલે કે ઉભા રહે, જરીક રેસ્ટ લેવા, પાણી પીવા. હવ ત્યાં છે ને યુવા ખબર પેલે પાણી મળે છે, તો આપણે ત્યાં પાણી પીને સારી રીતે પછી આપણે જવું ત્યાં બરાબર. તો મળી આવે ત્યાં શું કહીએ? એક ચમચી અમને ખબર તમને જલસા. આટલી બધી કપકપાતી ઠંડીમાં વડોદરાથી અમે નસવાડી પહોંચી જાય ભાઈલો. ગાડી ચલાવીને કેવી હાલત છે તારી? કશું નહીં લે, પહેલું ને બધું આવડે. તો નસવાડીની અંદર આવ્યા આપણા મિત્ર જોડે. બે બદામ શેક કરજો ભાઈબંધ. નસવાડીમાં તમે આવો અને ભાઈબંધની દુકાને બદામ શેક પીઓ તો તમને રોલો સેટિંગને લઈને આવો, ભાઈબંધને લઈને આવો, બદામ શેક પીઓ, વાંધો નહીં. આપણી જ દુકાને સસ્તા ભાવે નહીં પણ મોંઘા ભાવે જ મળે, પણ વસ્તુ ક્વોલિટીમાં તમને જોવા મળશે કડક. તો બદામ શેક આવે ત્યાં લગી ભાઈલો તે થોડી ડિસ્કસ કરું મેં. ભાઈલું અમારા गांव में लगन से बराबर. ओनली वन सेकंड. मेरे गांव में युवराज के गांव में शादी है. तो हमारा 5 तारीखे तो बच्चा ભાઈલું બેન બોલાવી દીધી લા. તે હંદે 1,40,000 વાળી. પછી પેલો અમારા ગામનો બીજો છોકરો યુવરાજ ઈયોને ફાઈટર બોલાવી. આપણે હંદે કંઈક માહોલ બનાવવો પડે ને. તું ટેન્શન ના લઈ ગયો, તારા ભાઈનો ઓર્ડર જ છે. પીરસવા જવાનો કેટરિંગ બોય અમારે ભાઈનો છે, એટલે લગન માં તો એવું જ થયેલા કે કેટરિંગ બોય રીતિક અને વરરાજા પેલો યો સમજો ને તમે. તેનું નામ તમે હીરો હાલો બાંગ્લાદેશ નો સર્ચ કરી લીજો ગૂગલ પર.
ભઈલું તો હવે સુપર છે કહેવાય. તમારા ગામમાં જે પેલું ને હે પેલું આપણે શું કહેલા બેન જવાનું તઈ તમારો પર લગભગ છે પ્રોગ્રામ જ હશે તમારો જમણવાનો. તમે ભઈલું પણ ખાવા આવજો, બીજું તો શું કહેવું. એક ખાલી નોર્મલ વાત મારે તને પૂછવું છે. તો બચ્ચા બેટ લાવે તારે તું નહીં લાવી શકતો તો તારે શું કેવું છે? લાવીને લાવતો લા લાવવાની માંગતો લાવતી મંગતા એટલે તું પૈસા નહીં જોયેલા જોયેલા. આપણું તો પછી નયન વાળો સીન છે લા, એ ખેતર મિલી દેવાનું. ચલો આપણું આવી ગયું બદામ શેક. તો બદામ શેક નો આનંદ લઈએ. પહેલા કે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બાય પેલો બાય. તો ફાઇનલી આપણે બદામ શેક પી લીધું. 100 રૂપીસ નું ઇન્વેસ્ટમેન્ટ કર્યું ભઈલો મારા પર કોઈ નહીં ઇન્વેસ્ટમેન્ટ કરતું, પણ ભઈલું કર્યું ઇન્વેસ્ટમેન્ટ. એ તો એવું જ છે લા, અમારું દિલદાર માણસ છે લા, અમે યુવા કોઈની પર બી ઇન્વેસ્ટમેન્ટ કરી દઈએ. એવું તો બીજું કઈ ખોટું ઇન્વેસ્ટમેન્ટ કરી નાખ્યું છે ભઈલું. એટલે એવું કઈ નહીં લા, એટલે કહેવાનો મતલબ એ છે લા ભાઈ આવું ભરતા હોય બરાબર, હા જીતા હોય બરાબર તો 100-200 ગણ્યા ના લા અમે કેવું કર નાખીએ ખર્ચો. તો હવે જવાનું છે ઘરે. ઘર ખાલી માત્ર 10-12 કિલોમીટર દૂર છે. ઘરે જઈને અમે છોટા પડો. બાકી કરો મંજિલ મોત હે સફર કઈ નહીં. તો મિત્રો ફાઇનલી આપણે ઘરે આવી જાય વડોદરા થી કોલીપુરિયાત. અને હવે યુવરાજ જે મેં જઈ મતલબ મેં યુવરાજ બોલે તો મેં, પ્રકાશ બોલે તો આ મેં જઈ હવે મારા ઘેર અને ભૈલું જઈ એના ઘેર હરિપોણી. તો વિડીયોને આપણે અહીંયા અંત આવ્યો. જો તમને વિડીયો આવ્યો તો વિડીયોને લાઈક કરો. બીજું તો હું કેમ મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, તમારા મિત્રોમાં શેર કરો. આ વિડીયો તમારો બેસ્ટ પાર્ટ ગયો તો અમને કમેન્ટ કરો બરાબર, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલો ના તમે એમ. તો જય જોહાર. પણ તમને આપણે જય જોહાર તો અંતાલીએ બરાબર. પણ અમારે રાહુલ હમણાં રિસેન્ટલી માં છે ને યો ઇન્સ્ટાની ડીપી કઈ અલગ ઓરા લેવલ હાર્દિક પંડ્યાની હતી એમ, ઓજી કેરેક્ટર. અને હમણાં એની જે ભડવાઈ ચાલુ કરી છે ને યો રાહુલ કમ હિયર ઇન્સ્ટાની ડીપી હોય બદલી કાઢી યો એમ. રાહુલ ભાઈ એ તો ભાઈ ચાલ્યા કરે. વેલેન્ટાઇન ડે આપણે બધું કરવું પડે ભાઈ, આપણો વારા માઇનસ ના થાય એમ કરીને. બાકી બીજું પૈસા નહીં ભાઈ, તમે બેમમાં છો. કોઈ વેલેન્ટાઇન તમને કીધું એમ કીધું કે ભાઈ કઈ છે નહીં ભાઈ, દોસ્તો મેં ઓરા માઇનસ ના થાય એમ કરીને બધું કરવું પડે. બાકી બીજું કઈ છે નહીં અમે ભાઈ. હા રાહુલ વેલેન્ટાઇન મળી કોઈ હાર્દિક આ તો એટલું નહીં ગેમ બોલે હાર્દિક પણ ફોટો હટાવીને તું જે કહી અલા, પણ ભાઈ વેલેન્ટાઇન ની ઓરા માઇનસ થાય એમ આપણો અમે છે ને ઓરા મહેશ અને વાંધો ને મને તો સીલું તક નું સેટિંગ લા સીલું બી સેટિંગ કરે, રાહુલ બી સેટિંગ કરે. ખાલી યુલો અને ભઈલો 2 જણ સિંગલ. વોટ ઇઝ એટલે કશું વાંધો તમને કીધું લેવું લા ભાઈ 14 ફેબ્રુઆરી તક જો હું કહેતો લા જો સોરી સેટ થાય કાં આપણે કોઈ સોરી પસંદ આવે તો વાત ઠીક છે, બાકી તો હું કહી રાખું બજરંગ દળ બજરંગ જોઈનિંગ લેટર છે ભાઈ, તૈયાર જ છે ભાઈ. સબમિટ કરવાનું છે ફોર્મ આપણે. मैंने तो वो व्हाइट वाला कुर्ता लाल वाला गमछा भी मंगा लिया है. હો બાકી તમને કીધું લા પહેલા કીધું વિડીયો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, મને સબસ્ક્રાઇબ કરો. હું કેવું લાગ્યું બોલ દે બસ વિડીયો ને લાઈક કરો, ચેનલ ને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ભયંકર વાયરલ કરો. અને નેક્સ્ટ વિડીયોમાં મળશો. જય જોહાર, જય આદિવાસી મિત્રો.